તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. શું સમયયાત્રા પોસિબલ છે? આજનું આ ટાઇટલ વાંચીને તમે સમજી ગયા હશો કે આજની જે આ સ્ટોરી છે તે ટાઈમ ટ્રાવેલિંગ ઉપર રહેવાની હશે. આમ તો ટાઈમ ટ્રાવેલિંગની ઘણી બધી સ્ટોરી છે, પણ આજની આ સ્ટોરી અલગ છે બીજાથી. એનું કારણ એ છે કે આ સ્ટોરીની અંદર એક પ્રૂફ પણ છે. હવે શું પ્રૂફ છે તમને આગળ સ્ટોરીમાં ખબર પડી જશે. તો સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. સ્ટોરીને છેલ્લે સુધી જોજો. તો વધારે સમય ન લેતા ચાલો સ્ટોરી તરફ આગળ વધીએ. તો આજની સ્ટોરી જાપાનના ટોક્યો શહેરની સ્ટોરી છે. એ સમયની અંદર જાપાનના ટોક્યો શહેરનું નામ હેનેડા હતું. 1954નો સમય હતો અને ટોક્યોના એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર ચાલુ હતી. નોર્મલ ડે જેવો ડે હતો. ઇમિગ્રેશન કાઉન્ટર ઉપર પબ્લિક લાઇનમાં ઊભા રહી મુસાફરો અને પોતાનું ચેકિંગ કરાવતા જતા હતા. 1 બાય 1 બધા આવતા જાય અને પોતાનો પાસપોર્ટ ચેક કરાવતા જાય. આ દરમિયાન જે ઇમિગ્રેશન કાઉન્ટર ઉપર જે ઓફિસર બેઠો હતો એના હાથમાં એક વ્યક્તિ જ્યારે પાસપોર્ટ આપે ને ત્યારે એ અચાનક આશ્ચર્યચકિત થઈ ગયો, કેમ કે એણે આવો પાસપોર્ટ જ ક્યારેય જોયો નહોતો. હવે એવું પણ નહોતું કે એ વ્યક્તિ, એ ઓફિસર કોઈ નવો હતો કે એને હજી નોકરીની શરૂઆત કરી હતી. વર્ષો જૂનો ઓફિસર હતો, વર્ષો જૂનો એનો અનુભવ હતો અને આખા દિવસની અંદર એના હાથમાંથી હજારો પાસપોર્ટ ફરતા હતા. પણ આ એક પાસપોર્ટ એણે પોતાની લાઈફમાં એવો જોયો કે થોડીક વાર માટે તો અચરજ આમ વિચારમાં જ પડી ગયો કે આ યાર આવો પાસપોર્ટ કેવો. હવે એની પાછળનું રીઝન એ હતું, પાસપોર્ટ ઉપર કન્ટ્રીનું નામ ટોરેડ લખેલું હતું. એટલે થોડીક વાર તો જોઈને વિચાર કર્યો એણે કે ટોરેડ નામની કન્ટ્રી છે ક્યાં. પછી છતાંય એણે કન્ફર્મ કરવા માટે પોતાનો વર્લ્ડ મેપ કાઢી ટેબલ ઉપર રાખીને જોયું તો આખા મેપમાં એને ક્યાંય ટોરેડ નામની કન્ટ્રી દેખાણી જ નહીં. ત્યાર પછી એણે મુસાફરને પાછું પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? એટલે એણે એમ કીધું કે હું ટોરેડથી આવું છું અને કાયદેસર બધા વિઝા પ્રૂફ છે એની ઉપર. અત્યાર સુધીમાં મેં ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરી કરેલી છે અલગ અલગ દેશની અંદર, અને યુરોપના ઘણા બધા દેશના અંદર એમાં તમને વિઝા પણ જોવા મળશે. એટલે એણે ફરી પાછો જે આ વ્યક્તિનો પાસપોર્ટ હતો એણે ચેક કર્યો તો રિયલમાં એની ઉપર ઘણા બધા દેશના વિઝા હતા અને જે ફેક નહોતા, સાચા હતા બધા વિઝા. પણ પહેલાં તો એને એ જ નહોતું સમજાતું કે ટોરેડ નામની કન્ટ્રી ક્યાં છે. ત્યાર પછી એને આ વ્યક્તિ ઉપર થોડીક શંકા ગઈ, એટલા માટે એણે વધારે પૂછપરછ કરી અને એને પૂછ્યું કે તમારે અહીંયા જાપાન આવવા પાછળનું રીઝન શું છે. એટલે આ વ્યક્તિ એમ કીધું કે મારે અહીંયા બિઝનેસના કામથી આવવાનું થયું છે. એણે એક કંપનીનું નામ પણ આપ્યું અને એમ કીધું કે આ કંપનીના લોકો સાથે મારે મીટિંગ છે અને મારે એક હોટલમાં બુકિંગ પણ કરેલું છે જ્યાં હું રોકાવાનો છું એ જગ્યાએ. અને એડ્રેસ, હોટેલનું નામ, રૂમ નંબર, આ બધી વસ્તુ એણે કીધી. પણ છતાં એને શંકા દૂર ન થઈ, કન્ફર્મ ન થયું કે આ વ્યક્તિ સાચું બોલે છે ખોટું બોલે છે. કન્ફર્મ કરવા માટે થઈને હજી વધારે પૂછપરછ કરવી જ જોશે આની યારે. એવું વિચારીને ઓફિસરે હવે પોતાના જે સિનિયર ઓફિસર હતા એ લોકોને કોલ કરીને કીધું કે એક વ્યક્તિ છે, હવે એના પાસપોર્ટ ઉપર ટોરેડ નામ લખેલું છે. હવે અત્યાર સુધીમાં મેં ક્યારેય એવી કન્ટ્રી સાંભળી નથી, જોઈ નથી અને વર્લ્ડ મેપ ઉપર એ બતાવતી નથી. તો આ વ્યક્તિ મને થોડોક શંકાસ્પદ લાગે છે, એટલા માટે થઈને મેં એને રોકી રાખ્યો છે. એટલે ઓફિસરો બીજી તરફથી એવું કહે છે કે હા તો એને રોકીને રાખજો, અમે આવી છે અને વધારાની જે આગળની તપાસ છે એ અમે કરી લેશું. હવે આ વ્યક્તિને ઓફિસમાં લઈ જવામાં આવ્યો. સિનિયર ઓફિસરોએ એવું નક્કી કર્યું કે આનું વ્યવસ્થિત આપણે હજી ચેકિંગ કરીએ. એનો જે સામાન હતો એને વ્યવસ્થિત બધું ચેક કર્યો, એનો જે પાસપોર્ટ ને એ બધું જે હતું એ વ્યવસ્થિત ચેક કરવામાં આવ્યું. પણ પાસપોર્ટ ફેક નહોતો, એની ઉપર જે વિઝા હતા એ પણ ઓરિજિનલ હતા અને વાતે ત્યાં જ આવીને અટકી જતી હતી. ઓમ બધું બરાબર હતું અને આ વ્યક્તિની બોડી લેંગ્વેજ, એની બોલવાની સ્ટાઇલ, એનો કોન્ફિડન્સ, એના ઉપરથી પણ એવું જ લાગતું હતું કે વ્યક્તિ ખોટો નથી, જે કહે છે એ સાચું કહે છે. પણ છતાં આ પાસપોર્ટ ઉપર વાત આવીને અટકી જતી હતી, કેમ કે કન્ટ્રીનું નામ અલગ જ હતું જે કે સાંભળવામાં જ નહોતું આવ્યું. તો ત્યાર પછી ઓફિસરો એને બોલાવીને એમ કહે છે કે તને તો ખબર છે ને તારી કન્ટ્રી ક્યાં છે? તો કે હા મને તો ખબર જ હોય ને. એટલે એ લોકો વર્લ્ડ મેપ કાઢી ટેબલ ઉપર રાખી અને પૂછે છે કે હવે અમને બતાવ કે આમાં તારી કન્ટ્રી કઈ જગ્યાએ છે. હવે જેવો આ વર્લ્ડ મેપ આ વ્યક્તિની સામે રાખવામાં આવ્યો અને એને પૂછવામાં આવ્યું કે બતાવ તારો દેશ ક્યાં છે, એટલે એણે
તરત જ 1 મિનિટનો સમય લીધા વગર જ એણે આંગળી મૂકી કે મારો દેશ આ જગ્યાએ છે. હવે એ જગ્યાએ નામ લખેલું હતું અંડોરા. એટલે આ ઓફિસરો કે યાર અહીંયા તો અંડોરા લખેલું છે. તો આ વ્યક્તિ કે યાર અહીંયા અંડોરા ક્યાંથી, મારો દેશ હોવો જોઈએ ટોરેડ, અને અહીંયા અંડોરા આવ્યું ક્યાંથી, અને મારા દેશનું નામ ટોરેડ જ છે પણ અહીંયા અંડોરા ન હોવું જોઈએ, મારા દેશનું નામ અંડોરા ક્યારે પડ્યું, મને ખુદને નથી ખબર. હવે વ્યક્તિના જે હાવભાવ હતા, એની જે બોલવાની સ્ટાઇલ, કોન્ફિડન્સ, મેં તમને કીધું એમ, એની ઉપર જરાકી શંકા જાય એમ જ નહોતી. અને આ વ્યક્તિ બોલતો તો સાચું. આ લોકોનો જે વિષય હતો કે વ્યક્તિ કોઈ ખોટું બોલતો હોય તો એને તરત જ પકડી પાડે. એટલે આ લોકોનો અનુભવ એમ કહેતો હતો કે નહીં, આ વ્યક્તિ છે સાચો. પણ વાત આવીને અટકી જતી હતી દેશના નામ ઉપર. કાં તો કાલ્પનિક દેશ છે અને તાત્કાલિકમાં દેશ આવ્યો ક્યાંથી. છતાં પણ આ ઓફિસરોને એવું લાગ્યું કે કદાચ કોઈ એવો ચાલાક વ્યક્તિ હોય કે જે સાતીર હોય, પકડાય એમ ન હોય, એટલે આટલો બધો માસ્ટર માઇન્ડ હશે, કદાચ એવું બને તો આની હજી વધારે ઇન્ક્વાયરી થવી જોઈએ. ત્યાર પછી હવે કરવું શું? એટલા માટે થઈને આ લોકો પોતાનાથી જે વધારે સિનિયર હતા ઓફિસરો એનો કોન્ટેક્ટ કરે છે અને એના ઓફિસરો એને એવી સલાહ આપે છે કે અત્યારે આ વ્યક્તિને તમે આ જગ્યાએ સ્ટે કરી દો, હવે આની આગળની જે કાર્યવાહી છે એ આગળ પછી આપણે પાછા કરશું. એટલે આ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તમારી જે ઇન્ક્વાયરી છે જ્યાં સુધી પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમારે અમારી જે હોટેલ છે એની અંદર તમારે રહેવાનું છે. હવે એરપોર્ટ ઓથોરિટીની જે હોટેલ હતી એની અંદર આને એક રૂમ આપી દીધો અને જે રૂમની બહાર બધી સિક્યુરિટી ગોઠવી દીધી. હોટેલના લોબીથી માંડી અને હોટેલના ગેટ સુધી એક એક ખૂણા ઉપર ઓફિસરોને ગોઠવી દીધા અને એને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અમારી ઈચ્છા અમે ન કહી ત્યાં સુધી તમારે અહીંથી બહાર પણ નથી નીકળવાનું, અમને પૂછ્યા વગર. ત્યાર પછી આ ઓફિસરોએ અલગ એંગલથી ઇન્ક્વાયરી કરવાનું નક્કી કર્યું. આ વ્યક્તિને જ્યારે પૂછપરછ કરી હતી ને ત્યારે એણે એમ કીધું હતું કે હું એક બિઝનેસના કામથી આવ્યો છું, મારે આ જગ્યાએ મીટિંગ છે અને મેં હોટલની અંદર રૂમ પણ બુક કરાવેલો છે. તો એણે જે કંપનીનું નામ આપ્યું હતું એ જ કંપનીમાં બધી પૂછપરછ કરવામાં આવી કે તમે આ વ્યક્તિને ઓળખો છો, આ વ્યક્તિ સાથે તમારી મીટિંગ છે. તો આ જે કંપનીના લોકો હતા એણે એમ કીધું કે નહીં, અમે આ નામના વ્યક્તિને કોઈને ઓળખતા નથી અને અમારે કોઈની સાથે મીટિંગ પણ એ રીતના નક્કી કરેલી નથી. ત્યાર પછી એણે જે નામ આપેલું હતું કે હોટલની અંદર બુકિંગ કરાવેલું છે એ હોટલમાં પણ ચેક કરવામાં આવ્યું તો એવી હોટલની અંદર એ ક્યાંય બુકિંગ કરેલું એનું હતું નહીં. હવે સવાર પડી અને એક ઓફિસર આ વ્યક્તિને ઉઠાડવા માટે આવ્યો. એણે જ્યારે ડોર નોક કર્યો પણ ડોર ખુલ્લો હતો. એણે અંદર જઈને ચેક કર્યું તો વ્યક્તિ ગાયબ, એનો એક જે બેગ ભેગી રાખવાની છૂટ આપી હતી એ એનો સામાન ગાયબ અને રૂમ સાવ ક્લીન, જાણે કોઈને આપેલો જ ન હોય, અંદર કોઈ રહ્યું જ ન હોય, એકદમ ક્લીન એન્ડ ડ્રાય. હવે ઓફિસર વિચારમાં પડી ગયો કે આ વ્યક્તિ ગયો કે એણે ફટાફટ બધી જગ્યાએ ચેક કર્યું પણ રૂમની અંદર એવી કોઈ જગ્યા જ નહોતી કે આ વ્યક્તિ ક્યાંયથી જઈ શકે. હવે વ્યક્તિ અચાનક ગાયબ કેવી રીતના થઈ ગયો એ પોતે વિચારમાં પડી ગયો. પછી એણે જે એરપોર્ટના જે અધિકારીઓ હતા એને જાણ કરી કે આ વ્યક્તિ અહીંથી ગાયબ થઈ ગયો છે. હવે એ લોકો ટેન્શનમાં આવી ગયા કે અચાનક આટલી બધી ટાઈટ સિક્યુરિટીમાંથી આ વ્યક્તિ નીકળો કેવી રીતના. પછી એ લોકોએ એવું વિચાર્યું કે હાલો એનો સામાન જે આપણે જપ્ત કરેલો છે એ પહેલાં આપણે ચેક કરી લઈએ. એટલે લોકર રૂમની અંદર ગયા તો વ્યવસ્થિત લોકર રૂમના લોક પણ કમ્પ્લીટ હતા પણ જેવો એણે લોકર ખોલી અને ચેક કર્યું તો એનો જે જપ્ત કરેલો સામાન હતો, એનો જે પાસપોર્ટ, એનો એક બ્રીફ કેસ હતી, એના જે વિઝા, આ બધું કમ્પ્લીટ એણે લોકોએ જે રાતના લોક કરીને રાખેલું હતું બધું ગાયબ. અચાનક બધા વિચારમાં કે આ વ્યક્તિ હોટલમાંથી ભાગી ગયો આપણે માની શકીએ પણ એ લોકરમાંથી બધો સામાન કોણ લઈ ગયું અને કેવી રીતના ગાયબ થયો. ઓફિસરો વિચારતા રહી ગયા, વ્યક્તિ ગાયબ, સામાન ગાયબ. પણ આ જ્યારે સ્ટોરી કોમન થઈ, પબ્લિકના કાને સાંભળવા માંડી ત્યારે જેટલા મોઢા એટલી વાતું થઈ. ઘણા લોકોનું કહેવું એમ હતું કે આ એક રહસ્યમય વ્યક્તિ હતો જે બીજી જ દુનિયામાંથી આવ્યો હતો. ઘણા લોકોનું કહેવું એમ હતું કે આ વ્યક્તિ ટાઈમ ટ્રાવેલિંગ કરીને ટાઈમ મશીનથી આ સમયમાં આવ્યું હશે, ભૂલથી આ સમયમાં આવી ગયો હશે અને જ્યારે એ પકડાઈ ગયો અને ભૂલ સમજાણી એટલે એ પાછો ટાઈમ મશીનથી પોતાના ટાઈમમાં વયો ગયો. એટલે જેટલા મોઢા એટલી વાતું થતી હતી. પણ ઇન્ક્વાયરી ઘણી કરવામાં આવી
પણ આ વ્યક્તિ ક્યારેય હાથ લાગ્યો જ નહીં, ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, કાંઈ ખબર જ ન પડી. પણ એરપોર્ટ ઓથોરિટીએ, એના ઓફિસરોએ એક અકલમંદીનું કામ કર્યું હતું. આ લોકોએ એક જે એનો પાસપોર્ટ હતો એનો એક ફોટો પાડી લીધેલો હતો. એ ફોટો હજી હાલમાં છે. એટલે આ ફોટો એ જ આ પ્રૂફ છે આ સ્ટોરીનું. મેં તમને જે પહેલાં કીધેલું હતું કે આ સ્ટોરીમાં એક પ્રૂફ છે જે આપણને આ સ્ટોરી ઉપર વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દે છે. એ પ્રૂફ આ જ છે, આ ફોટો. અને આ સ્ટોરી ઉપર એક બુક પણ લખવામાં આવી. આ બુકનું નામ હતું ડાયરેક્ટરી ઓફ પોસિબિલિટી. આ બુકની અંદર અલગ અલગ ટાઈપના ઓપ્શન આપેલા હતા. જેમ કે આ વ્યક્તિ બીજા ગ્રહથી આવ્યો હતો, જેમ કે આ વ્યક્તિ ટાઈમ ટ્રાવેલિંગ કરીને આવ્યો હતો, આ વ્યક્તિ શું શું હોઈ શકે, ટોરેડ નામ જ શું કામ એના દેશનું એણે કીધું હતું, પાસપોર્ટની ઉપર ટોરેડ શું કામ લખેલું હતું, શું ટોરેડ હોઈ શકે, શું ભવિષ્યમાં હશે, આવા અલગ અલગ ટાઈપના ઓપ્શન આપેલા હતા. અને આ સ્ટોરી ફેમસ પણ બહુ થઈ હતી જાપાનની અંદર. હાલમાં હજી આ સ્ટોરીને સાંભળવામાં આવે છે અને સંભળાવવામાં આવે છે. તો આ એક રહસ્યમય સ્ટોરી એટલા માટે હતી કેમ કે આજ સુધી આ સ્ટોરીનું રહસ્ય હજી સુધી કોઈ જાણી જ નથી શક્યું કે આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો. અને આ સ્ટોરીનું રહસ્ય હજી એમનેમ જ છે આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં. આ સ્ટોરી 1954ની હતી, અત્યારે 2024 ચાલે છે. અંદાજિત 70 વર્ષની આસપાસનો સમય થઈ ગયો, પણ આ રહસ્ય હજી એમનેમ જ છે. તો આ હતી આજની સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એનાથી મને મોટિવેશન મળશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.